મોરબીના તરઘરી ગામના સરપંચની જમીન કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે। અગાઉ તત્કાલીન તલાટી કમ મંત્રીની ધરપકડ થઈ હતી। રાજકોટ સીઆઈડીએ સરપંચ સાગર ફુલતરિયાની ધરપકડ કરી છે। માળિયા પોલીસમાં નોંધાઈ છે જમીન કૌભાંડની ફરિયાદ અને સરપંચના કહેવાથી તલાટીએ દસ્તાવેજો બનાવ્યા હતા। સરપંચ સાગર ફુલતરિયા પર બોગસ ખેડૂત ખાતેદારનો આરોપ લાગ્યો છે, ત્યારે સરપંચ સાગરના 1.5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાયા છે। માળિયા પોલીસમાં જમીન કૌભાંડની ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે પોલીસે તરઘરીના સરપંચની જમીન કૌભાંડમાં ધરપકડ કરી છે। અગાઉ તત્કાલીન તલાટી કમ મંત્રીની પણ ધરપકડ થઈ ચૂકી છે। માળિયા પોલીસમાં નોંધાઈ છે જમીન કૌભાંડની ફરિયાદ અને સરપંચના કહેવાથી તલાટીએ દસ્તાવેજો બનાવ્યા હતા। સરપંચ સાગર ફુલતરિયા પર બોગસ ખેડૂત ખાતેદારનો આરોપ લાગ્યો છે, ત્યારે સરપંચ સાગરના 1.5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાયા છે। માળિયા પોલીસમાં જમીન કૌભાંડની ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે પોલીસે તરઘરીના સરપંચની જમીન કૌભાંડમાં ધરપકડ કરી છે। અગાઉ તત્કાલીન તલાટી કમ મંત્રીની પણ ધરપકડ થઈ ચૂકી છે।